ગાજરનો હલવો કોને નથી ભાવતો? મને તો બહુ જ ભાવે છે. આ શિયાળામાં ગરમ ગરમ ગાજરનો હલવો મળી જાય તો દિવસ જ બની જાય. પણ ગાજરના હલવામાં એક જ પ્રોબ્લેમ છે કે ગાજર છીણવામાં તો બહુ જ કંટાળો આવે છે અને છીણતા તો કલાકો નીકળી જાય છે. તો એક નવી ટ્રીક સાથે હું ગાજરનો હલવો લઈને આવી છું. તો આ રીતે આપણે ગાજરના નાના નાના ટુકડા કરી લેવાના છે, જોઈ શકો છો. પણ આપણે જે મોટા ગાજર હોય છે એનો વચ્ચેનો ભાગ કાઢી નાખશું, જોઈ શકો છો. કંઈક આ રીતે જે મોટા મોટા વચ્ચેના પાર્ટ હોય છે એ આપણે કાઢી નાખશું, જે આપણે યુઝ નથી કરવાના. જો સરસ રીતે ગાજર ધોઈ નાખ્યા છે, છાલ ઉતારી દીધી છે અને વચ્ચેનો ભાગ કાઢીને નાના નાના ટુકડા કરી નાખ્યા છે. ઘણા લોકો મિક્સરમાં પણ ગાજરને ક્રશ કરીને નાખે છે, પણ આપણે આવી રીતે નાના નાના ટુકડા કરશું અને પછી ગાજર વાપરશું. તો જો આવા મોટા મોટા વચ્ચેના પીસ કાઢીને આ રીતે 1.25 કિલો ગાજરમાંથી ઓલમોસ્ટ 300 ગ્રામ જેટલું નીકળી ગયું હશે. એટલે હવે આપણે લઈ લઈશું 6 મોટી ચમચી જેટલું ઘી અને અડધો કપ જેટલા કાજુ અને 3 થી 4 ચમચી જેટલા કિશમિશ નાખશું અને સરસ રીતે ફ્રાય કરશું મીડિયમ ફ્લેમ પર. અહીંયા ધ્યાન રાખવાનું કે કાજુ થોડાક લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. તમે ધારો તો કાજુ અને કિશમિશને ફ્રાય કરીને પણ કાઢી શકો છો અને ઉપરથી નાખી શકો છો, પણ અહીંયા કુકરમાં હું આ રીતે ફ્રાય કરીશ અને પછી ગાજર નાખીશ. સરસ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે ગાજર નાખી દઈએ અને ગાજરને પણ સરસ રીતે સાતળવાના છે. તો આ રીતે ગાજરનો હલવો બનાવશો તો એકદમ સરસ બનશે અને કોઈ પણ છીણવાની ઝંઝટ વગર આસાનીથી અડધો જ કલાકમાં આપણે ગાજરનો હલવો રેડી થઈ જશે. તો મહેમાન આવતા હોય તો કોઈ ટેન્શન ના લેતા, સરસ ઘરે ગાજર પડ્યા હોય તો ફટાફટ તમે ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો આ રીતે બનાવી શકો છો, જોઈ શકો છો. અને જો તમને આટલા ટુકડા કરવામાં પણ તમને એવું થતું હોય કે કંટાળો આવે છે તો મિક્સરની અંદર ક્રશ કરી લેવાનું અને 1 સીટી સુધી થવા દેવાનું. તમે આવા ટુકડા કરશો તો 2 સીટી આપણે કરશું કુકરમાં. આ રીતે જો આ રીતે સરસ સંતળાઈ ગયા છે આપણા ગાજર ઘીની અંદર. ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. તો આમાં 2 રીત થઈ શકે. પહેલી મેં તમને કીધી કે મિક્સરની અંદર ક્રશ કરીને પણ તમે ગાજર નાખો આમાં તો 1 જ સીટીમાં થઈ જશે અને આ રીતે નાખો તો 2 સીટી થશે. હવે અહીંયા 2 કપ જેટલું દૂધ નાખવાનું છે. ફૂલ ફેટ મિલ્ક મેં યુઝ કર્યું છે, જે ભેંસનું દૂધ હોય છે. અને સરસ ફરીથી આપણે બધું મિક્સ કરી લઈશું. અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 2 સીટી સુધી થવા દઈશું. 2 સીટી થઈ જાય પછી ગેસ બંધ કરીને હવા નીકળી જાય પછી જ કુકર ખોલવાનું છે. 2 સીટી થઈ ગઈ છે, જોઈ લઈએ આપણે અને હવા પણ નીકળી ગઈ છે. એટલે હવે આપણે ખોલી દઈશું. જોઈ શકો છો કંઈક આ રીતે ગાજર પણ સરસ બફાઈ ગયા છે અને મેશરની મદદથી આપણે મેશ કરી દઈશું. ધ્યાન રાખવાનું છે કે એકદમ મેશ નથી કરવાનું, કારણ કે થોડું થોડું કણીદાર રહેવું જોઈએ તો ગાજરના હલવામાં ખાવાની મજા આવે છે. તો છે ને એકદમ આસાન રેસીપી. આમાં આપણે કોઈ ઝંઝટ કરી નથી, ખાલી ગાજરને છાલ ઉતારીને ટુકડા કરીને આપણે નાખી દીધા છે કુકરની અંદર અને સરસ સાતળીને 2 કપ જેટલું દૂધ નાખ્યું છે અને સરસ આપણો ગાજરનો હલવો બહુ જ ઓછા ટાઈમમાં તૈયાર થઈ જાય છે. અને આ શિયાળામાં તો સરસ મીઠા મીઠા ગાજર મળતા હોય છે તો ખૂબ જ ખાવાની મજા આવે છે. અને ભરપૂર આ શિયાળામાં ઉપયોગ કરો ગાજરનો, બહુ મજા આવશે.
તો આ રીતે આપણે મેશ કરી દઈશું થોડું થોડું હલકા હલકા હાથે. તો હું તમને ટેક્સચર બતાવીશ હમણાં. તો આવી જ ઇઝી રેસીપી જો તમને ગમતી હોય તો મારી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. હું કેટલી સરસ તમારા માટે રેસીપી લઈને આવું છું જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે. ફરીથી આપણે 1 કપ જેટલું દૂધ નાખશું અને અડધો કપ જેટલો મિલ્ક પાવડર નાખવાનો છે. મિલ્ક પાવડર ટોટલી ઓપ્શનલ છે. જો તમારા પાસે માવો હોય 1 કપ જેટલો કે અડધો કપ જેટલો તો પણ તમે માવો નાખી શકો છો. માવો નહીં નાખો, મિલ્ક પાવડર નહીં નાખો તો પણ કંઈ બહુ ફરક નથી પડતો. એકદમ સરસ આપણો હલવો તૈયાર થઈ જશે. જોઈ શકો છો કેવું ટેક્સચર છે, હું તમને બતાવું છું. જોઈ શકો છો અત્યારે એકદમ લિક્વિડી ટેક્સચર છે. હવે આની અંદર આપણે નાખી દઈશું 2 થી 3 મોટી ચમચી ભરીને ફ્રેશ મલાઈ, જે તાજા દૂધની આપણે ગરમ કર્યું હોય એ જ દિવસની મલાઈ આપણે ફ્રેશ એકદમ નાખવાની છે. એટલે એટલો સરસ મલાઈદાર હલવો તૈયાર થાય છે અને ટેસ્ટી તો એકદમ મસ્ત ટેસ્ટી લાગે છે કે તમે ખાયા જ કરશો અને એવું લાગશે કે જાણે લગ્નમાં આપણે ગાજરનો હલવો બનતો હોય એવું જ ટેક્સચર તૈયાર થશે. કંઈક આ રીતે જોઈ શકો છો. હવે આપણે આને ધીમા તાપે દૂધ જ્યાં સુધી થોડું રિડ્યુસ થાય, ઓછું થાય ત્યાં સુધી આપણે એને સરસ ચલાવશું. એટલે સરસ બધું મિક્સર મિક્સ થઈ જશે અને મસ્ત આપણો ગાજરનો હલવો તૈયાર થશે. આને આપણે થોડી થોડી વારે ચલાવતા રહીશું એટલે નીચે ચોંટી પણ ના જાય અને સરસ રીતે આપણે થોડોક ઘટ્ટ પણ બની જાય. અત્યારે દૂધનો ભાગ વધારે દેખાય છે. હવે આને આપણે થોડો કલર આપવા માટે બીટરૂટનો જ્યુસ છે, એટલે કે બીટનો જ્યુસ છે, મેં નાખ્યો છે 4 ચમચી જેટલો. એનાથી એકદમ સરસ નેચરલ કલર આવે છે. તમારા ઘરે જો બીટ અવેલેબલ હોય તો ખાસ મારા કહેવા મુજબ બીટ જ નાખજો. એનાથી જો કેવો સરસ લાલ કલર આવે છે. હજુ આનો કલર થોડો એન્હાન્સ થશે જેમ જેમ આપણે થવા દઈશું એમ. તો એકદમ કોઈ બહારના આર્ટિફિશિયલ ફૂડ કલર નાખવાની જરૂર નથી. આમાં હવે મેં નાખ્યું છે 1 કપ જેટલી ખાંડ. જો તમને ઓછું મીઠું પસંદ હોય, થોડું ઓછું ગળ્યું ભાવતું હોય તો એ રીતે ખાંડનો એડજસ્ટ કરી શકો છો. ગાજર આ જે મેં લીધા છે એ બહુ વધારે મીઠા નથી એટલે મારે ખાંડનો ઉપયોગ વધારે કરવો પડે એમ છે. જો તમારે ગાજર લાવ્યા હોય અને એવું લાગે કે ગાજર સરસ મીઠા છે તો ખાંડનું પ્રમાણ તમારે ઓછું લેવાનું છે. એ પ્રમાણે ખાંડ જાતે જ એડજસ્ટ કરી લેજો. જોઈ શકો છો કે કેવો સરસ લાલ દેખાય છે કલર. હવે સરસ ઘી પણ થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે અને ઓલમોસ્ટ ગાજરનો હલવો તૈયાર થવા જ આવ્યો છે. હવે આપણે નાખી દઈશું 2 ચમચી જેટલું ઘી. ફરીથી નાખશું જેથી એકદમ શાઇની ટેક્સચર આવે છે. અને આમાં ઘીનું પ્રમાણ થોડું સારું વધારે હોય તો જ મજા આવે છે હલવામાં. તો જુઓ કેટલું બધું દૂધ એકદમ રિડ્યુસ થઈ ગયું છે. હું તમને બતાવું છું આ રીતે. હવે 3 થી 4 મિનિટ સુધી આપણે ગેસ ચાલુ રાખશું અને પછી આપણે સર્વ કરી દઈશું. જોઈ શકો છો કે સરસ આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. મને આ જ રીતે ટેક્સચર ગમે છે એટલે મેં થોડુંક આવું રાખ્યું છે. તમને વધારે સુકાયેલું કે એવું ઘટ્ટ ગમતું હોય તો હજુ તમે ગેસ ચાલુ રાખીને કરી શકો છો, પણ મને આ રીતેનો ભાવે છે
એટલે મેં આવું રાખ્યું છે. અહીંયા 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર અને 1 ચમચી જેટલા મગજતરીના બી નાખ્યા છે, જેથી એકદમ સરસ ફ્લેવર પણ આવે છે, ટેક્સચર પણ આવે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જોઈ શકો છો ગાજરનો હલવો રેડી છે. એકદમ સરસ, જાણે લગ્નમાં બન્યો હોય એવો જ લાગે છે. ટેસ્ટમાં તો એકદમ સરસ બન્યો છે. ટેક્સચર એકવાર આપણે ફરી જોઈ લઈશું. જોઈ શકો છો કેટલો સરસ એકદમ કણીદાર બન્યો છે. અને સર્વ કરી દઈએ ગાજરનો હલવો થોડા કાજુ સાથે, મગજતરીના બી સાથે. તો લાગે છે ને એકદમ સરસ. તો આટલી સરળ રેસીપી સાથે ગાજરનો હલવો તૈયાર છે. તમે પણ આજે ટ્રાય કરો અને કોઈ ગાજર છીણવાની ઝંઝટ વગર એકદમ આસાનીથી બની જાય છે. તો ચલો ટેસ્ટિંગ કરી લઈએ કેવો બન્યો છે. જોઈ શકો છો કેટલું સરસ ટેક્સચર આવ્યું છે. એકદમ દાણેદાર ને માવાદાર લાગે છે અને ખાશો તો મજા જ પડી જશે. એકદમ મલાઈદાર ગાજરનો હલવો તૈયાર છે. ખૂબ જ સરસ બન્યો છે, એકદમ ટેસ્ટી. તો ચલો મળીએ કાલે નવી રેસીપી સાથે. આવજો.